નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાનો જીવ આપવા નદીમાં પડે અને સાક્ષાત શક્તિ તેને પાછળ ખેંચી લે? શું તમે ક્યારેય જોયું છે કે 50 કિલોનું લોખંડ જેવું વજનદાર બેડું કોઈ સ્ત્રી માથેથી ઉતાર્યા પછી આખું ગામ ભેગું થાય તોય હલે નહીં? અને સૌથી મોટો પ્રશ્ન, જે ભુવાજી પર આક્ષેપો થયા તે ભુવાજીનું નામ આજે આખા ગુજરાતમાં કેમ ગાજી રહ્યું છે? મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુના ગામના અરવિંદ ભુવાજી અને તેમની કારુ ભગતની મેલડીના 5 એવા રહસ્યો જે પાછળ વિજ્ઞાન પણ ફેલ છે. જો તમે પણ મેલડીમાંના સાચા ભક્ત હોય તો આ વિડીયોના રહસ્યો તમારી આંખો ખોલી દેશે. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે માતાજીના પરચામાં માનતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા સત્ય કિસ્સા અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તો મિત્રો, વાત કરીશું રહસ્ય નંબર 1માં કે બનાસના કાંઠે મરવા ગયેલા ભુવાજી અને એ 80 વર્ષના ડોશીમાં. તો મિત્રો, વર્ષ 2017માં ભુવાજી પાસે ખાવાના પૈસા નહોતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ પોતાના 4 વર્ષના દીકરાને લઈને બનાસ નદીમાં પડવા ગયા. પણ જેવું તેઓ પડવા ગયા ત્યાં જ એક 80 વર્ષના ડોશીમાએ તેમને પાછળથી આવીને તેમનું બાવડું પકડી લીધું અને 20 ફૂટ પાછળ ફેંકી દીધા. ભુવાજીએ પાછળ જોયું તો કોઈ જ નહોતું. એ રાતે સપનામાં એ જ ડોશીમાં આવ્યા અને બોલ્યા, હું કારો હીરાની મેલડી છું, તને મરવા નહીં દઉં. આ કોઈ કલ્પના નથી મિત્રો, આ એક જીવતો જાગતો પુરાવો છે. હવે આપણે વાત કરીશું રહસ્ય નંબર 2, એટલે કે 21 દિવસમાં ગાડી લાવવાનું અશક્ય વચન. મિત્રો, માતાજીએ આદેશ આપ્યો કે તું ગામ બદલી નાખ, તારું ભાગ્ય બદલાઈ જશે. ભુવાજી પાસે સામાન ફેરવવાના પૈસા નહોતા ત્યારે માતાજી બોલ્યા હતા કે 21 દિવસમાં તારા આંગણે પિકઅપ ગાડી આવશે. વિચાર કરો, જેની પાસે તેલના ડબ્બાના પૈસા ન હોય એ ગાડી ક્યાંથી લાવે? પણ રહસ્ય એ છે કે એક અજાણ્યા વ્યક્તિએ સામે ચાલીને ગાડીનું પેમેન્ટ ભર્યું અને લોન કરાવી આપી. આજે ભુવાજી પાસે 4 ગાડીઓ છે. આ છે મેલડીનો શૂન્યમાંથી સર્જન કરવાનો પાવર. તો મિત્રો, વાત કરીએ રહસ્ય નંબર 3, એટલે કે પાકિસ્તાન બોર્ડરથી આવતું 50 કિલોનું રહસ્યમય બેડું. મિત્રો, પાકિસ્તાન બોર્ડર પાસેની એક દીકરી માથે 50 કિલો સિક્કા ભરેલું બેડું લઈને પગપાળા મુના આવી રહી હતી. રસ્તામાં જ્યારે આ બેડું નીચે ઉતારવામાં આવ્યું ત્યારે ચમત્કાર એ થયો કે 2 શક્તિશાળી માણસો ભેગા થયા તો પણ એ બેડું જમીન પરથી 1 ઇંચ પણ ઊંચું ન થયું. ભુવાજી કહે છે કે આ માતાજીની શક્તિનો પરચો છે. જ્યાં સુધી માતાજી રજા ન આપે ત્યાં સુધી એ વજન કોઈની તાકાત નથી કે હલાવી શકે. તો મિત્રો, હવે આપણે વાત કરીશું રહસ્ય નંબર 4. ઘણાને એમ લાગે છે કે મેલડીમાં એટલે સ્મશાનમાં રહેનારા દેવી, પણ અરવિંદ ભુવાજી આ રહસ્ય ખોલે છે. તેઓ કહે છે કે ઉજ્જૈનના રાજા વિક્રમે જ્યારે મસાણી મેલડીની રમેલ કરી અને સૂર્યનારાયણની સાક્ષીએ સવારે તેલ ફૂલ વધેર્યા ત્યારથી મેલડીમાં ઉગતા પૂરની માતા કહેવાયા. એટલે જ કે દુનિયાના અંધકારને દૂર કરી સૂરજ ઉગાડે એ મારી કારુ ભગતની મેલડી. તો મિત્રો, વાત કરીએ રહસ્ય નંબર 5. વિવાદ થયો પણ નામ 1000 ગણું વધી ગયું. મિત્રો, થોડા સમય પહેલાં ભુવાજી વિવાદમાં આવ્યા હતા. લોકોએ કહ્યું અંધશ્રદ્ધા છે, પણ ભુવાજી કહે છે ભમરાના મધને પથ્થર મારો તો એ કરડે જ. જે લોકો ભાંડા ફોડવા આવ્યા હતા એ આજે ક્યાંય દેખાતા પણ નથી. માતાજીએ ભુવાનું નામ 50%માંથી 1000% કરી દીધું. આજે હજારો લોકો અહીં આવીને દારૂ અને માંસ જેવી બદીઓ છોડી રહ્યા છે. શું કોઈ અંધશ્રદ્ધા દારૂ છોડાવી શકે? ના, આ તો મેલડીમાંનો પ્રતાપ છે. મિત્રો, ભુવાજી એક વાત કહે છે, સૌથી મોટું દેવ તમારા મા બાપ છે. જો તમે સાચા હશો તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકશે નહીં. તમને આ 5 રહસ્યોમાંથી કયું રહસ્ય સૌથી વધુ ગમ્યું? કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો. જો તમને આ માહિતી સાચી અને સારી લાગી હોય તો આ વિડીયોને અત્યારે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.